ગુજરાતમાં 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 26 લોકસભા બેઠક જીતી હતી. પણ શું ગુજરાતની લોકસભા 2024ની ચૂંટણી છે એમાં પણ 26માંથી 26 બેઠક મળવાની છે? જૂના આંકડા શું કહી રહ્યા છે અને અત્યારના ડેટા જોઈએ 5 વાગ્યા સુધી, એને ઉપરથી શું લાગી રહ્યું છે, વિસ્તારથી વાત કરીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આશા છે આજના દિવસમાં જે મતદાનનો પાવન પર્વ હતો એનો આપ સૌએ લાભ લીધો હશે અને મતાધિકાર જે આપણો છે એનો ધર્મ નિભાવ્યો હશે. ખેર, જો ન કર્યો હોય તો પછી એનાથી શું થઈ શકે છે એની આ વિડીયોમાં વાત કરવી છે. કારણ કે વોટિંગ પર્સન્ટેજ છે એ પાછલી ચૂંટણીમાં શું હતા એની વાત કરવી જરૂરી છે, જેનાથી અત્યારની પરિસ્થિતિ સમજી શકાય. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સફળતાનો શ્રેય આપણે જો આપીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય. એમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ કે ભારતીય જનતા પાર્ટીના એવા વ્યક્તિ જેને અત્યારે પેટમાં દુખે છે પણ બોલાતું નથી એ પણ મનાઈ નહીં કરી શકે. કારણ કે નરેન્દ્ર મોદીના કારણે 2026માંથી 26 બેઠકો છે એ આવી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન છે એ ભારતીય જનતા પાર્ટી એના કારણે અખતરો પણ કરી શકે છે. વર્તમાન સાંસદ છે એને પણ હટાવી શકે છે અને નવા ચહેરાઓ પણ એ ઉમેરી શકે છે. કારણ કે એમની પાસે અત્યારે લીડ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. આ નવા ચહેરાઓ પણ સારી લીડથી જીતશે એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગી રહ્યું છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અત્યાર સુધી આટલી બધી માહિતી છે એ આપણા સુધી પહોંચી છે. હવે આગળની વાત કરીએ તો હવે આ ચૂંટણીમાં હેટ્રિક થાય કે નહીં એ સમજવું થોડું જો હોય તો પછી થોડું ઇતિહાસમાં જવું પડે અને આજથી 10 વર્ષ પાછળ આપણે જઈએ 2014માં. હવે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ દેશના પ્રધાનમંત્રીના ચહેરા તરીકે એને જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીને શક્તિ આપવા માટે ગુજરાતે સ્વયંભૂ મતદાન કરી અને ગુજરાતના નરેન્દ્રભાઈને દિલ્હી મોકલ્યા હતા. એકચ્યુઅલી ગુજરાતમાં ત્યારે એટલો હરખ હતો કે નરેન્દ્રભાઈ દિલ્હી જઈ રહ્યા છે. એકચ્યુઅલી ગુજરાતી નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બની રહ્યા છે એનો હરખ વધારે હતો. તો હવે સમયે ગુજરાત માટે એ સમયની વાત કરીએ તો એ ઘટના ઘટી હતી. એના પછી 26માંથી 26 બેઠકો આવવાની શરૂઆત થઈ હતી. એના પહેલાંની વાત કરીએ તો 1984માં કોંગ્રેસે 24 બેઠકો મેળવી હતી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. એના પહેલાં ક્યારેય 26માંથી 26 બેઠક ક્યારેય નથી મળી. હવે એના પછી કોંગ્રેસની બેઠકોની વાત કરીએ તો ગુજરાતમાં ઘટવા લાગી. 2004 અને 2009 છે એમાં ગુજરાતને 12 અને 11 લોકસભા બેઠકો મળી હતી. હવે પછી આવે છે 2014 અને 2019નો સમય. હવે એમાં ભારતીય જનતા પાર્ટીએ બંને વાર 26માંથી 26 લોકસભા બેઠક મેળવી. ટૂંકમાં કોંગ્રેસને 2014 અને 2019માં એક પણ લોકસભાની બેઠક નથી મળી. 2022ની આપણે વિધાનસભા ચૂંટણી હમણાં જ ગઈ છે અને એની આપણે વાત કરીએ તો સમસ્યા ઘણી બધી હતી. પેપર લીક હતી, એવા મુદ્દાઓ સળગી રહ્યા હતા, ગાંધીનગર આંદોલનથી ઘેરાયું હતું, મોંઘવારી હતા, ભ્રષ્ટાચારના પણ મુદ્દા હતા, આપણી સામે જ હતા, ચોખ્ખા આપણને નજરે આવી રહ્યા હતા. પણ છતાંય ડિસેમ્બર આવે છે 2022માં ગુજરાતે 182 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક 156 વિધાનસભાની બેઠકો આપી. એના પહેલાં જ્યારે ખામ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે 149 બેઠક છે જીતવામાં આવી હતી સૌથી વધારે, અને એના પછી 156 બેઠક, આ સૌથી રેકોર્ડ છે. ટૂંકમાં કોંગ્રેસના સુફડા છે ને ગુજરાતમાં સાફ થઈ ગયા હતા. ગુજરાતમાં 2009 પછી પહેલીવાર કોંગ્રેસ અમુક વિસ્તારમાં લડત આપી રહી છે એવી રીતના આ ચૂંટણીમાં લાગી રહ્યું છે. ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસે એના સહયોગી આમ આદમી પાર્ટીને 2 બેઠક આપી છે અને કોંગ્રેસે પોતાના ખાતામાં 24 બેઠક છે એ રાખી છે. હવે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 26 લોકસભા બેઠક છે એ જીતવાની વાત આ વખતે પહેલાં સામે રાખી હતી જ્યારે ચૂંટણીની શરૂઆત હતી અને ક્ષત્રિય આંદોલનવાળો મુદ્દો છે એ આવ્યો ન હતો. પણ ક્ષત્રિય આંદોલનનો મુદ્દો આવ્યો અને આ વિરોધના કારણે 26માંથી 26 કે 5 લાખની લીડ બધું જ જે ભારતીય જનતા પાર્ટીએ છે સાઈડમાં રાખી દીધું. એકચ્યુઅલી ભૂલી ગઈ એવું કહીએ તો પણ કહી શકાય. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠકો છે જેમાં આજના દિવસે મતદાન થયું. એમાં હવે શું થશે શું નહીં થાય એ જોવાનું રહેશે. ત્રીજી વાર 26માંથી 26 બેઠક આવશે કે કેમ, 2009 જેવી ફાઇટ છે એ થશે કે કેમ, એ બધું જોવાનું છે. આ સમજવા માટે જો કદાચ આપણે જૂના આંકડા જોઈએ તો 2014 અને 2019ના આંકડા જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને 59% આવ્યો હતો વોટ શેર અને 62% વોટ શેર આવ્યો હતો. પછી કોંગ્રેસનો વોટ શેરની વાત કરીએ તો 1984માં 53% હતો અને એના પછી સતત ઘટ્યો. 2004 અને 2009માં કોંગ્રેસનો વોટ શેરની વાત કરીએ તો 43% હતો અને પછી 44% હતો. 2014 અને 2019ની વાત કરીએ તો પહેલાં 26% હતો અને પછી વધ્યો 2019માં અને 30% થઈ ગયો. હવે 2019માં ગુજરાતમાં એ 4 રાજ્યોમાંનું એક હતું જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 50%થી વધુ શેર મેળવ્યો હોય અને તમામ બેઠકો જીતી હોય. હવે આ મામલે હેટ્રિક થશે કે કેમ એ તો 4 જૂને જ ખબર પડશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકો સમર્થન આપવાનું ચાલુ રાખી રહ્યા છે કે નહીં એ પણ આ દિવસે સમજવાનું છે.
ગુજરાતની સ્થિતિ અને મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે એ જે જાણકાર લોકો છે જેટલા પણ છે એ અત્યારે કહી રહ્યા છે કે 26માંથી 26 બેઠક જીતવા માટે ગુજરાતનું જે ભારતીય જનતા પાર્ટી છે એ તૈયાર છે. પણ હવે જ્યારે મતની પેટી ખુલશે ત્યારે જ ખબર પડશે કે શું થશે. પરંતુ અમુક નેતાઓ છે એવું પણ કહી રહ્યા છે કે 2009 જેવી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ફાઇટ રહેવાની છે. શું થશે શું નહીં આપણને ખબર પડવાની છે. ધન્યવાદ.